ત્યારે આત્મા સાથે સૂક્ષ્મ દેહ, જેને જીવાત્મા, આપણે ત્યાં શબ્દ શું હોય છે? જીવાત્મા, એટલે કે જીવ પ્લસ આત્મા. તો એ સૂક્ષ્મ દેહ, એ જીવ બીજા દેહને સિલેક્ટ કરી અને એમાં ગતિ કરતો હોય છે. અને ગતિ કરે ત્યારે આ દેહના સંચિત કર્મો, પ્રકૃતિ, સ્વભાવ, ઇન્દ્રિયો એ બધું જ લઈને ટ્રાન્સફર થતો હોય છે. અને એટલા માટે એ ભોગવવું એને પડતું હોય છે, ભાગ્ય લઈને આવે. અને જ્યારે જીવ અને આત્મા છૂટા પડે ત્યારે એની મુક્તિ કહેવાય છે. આ બેઝિક એકદમ પાયાનો મુક્તિનો સિદ્ધાંત, કે જીવ અને આત્મા છૂટા પડી ગયા ને એ આત્મા પરમાત્મામાં ભળી ગયો અને હવે એને જન્મ મરણના ચક્કરમાં પડવું નહીં પડે. આ સાધારણ બેઝિક મુક્તિ. હવે મુક્તિના અન્ય બધાના જુદા જુદા પ્રકાર છે અને એમાં ભક્તિ માર્ગમાં ભાગવત પ્રમાણે 4 મુક્તિ બતાવી કે માણસ આ દેહ છોડે અને ભગવાનના ગોલોક ધામમાં જાય, એને એક મોક્ષ કહીએ છીએ. અને એમાં પણ 4 પ્રકારની મુક્તિ કહી: સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાલોક્ય. મુક્તિના 4 પ્રકાર ભાગવતમાં બતાવવામાં આવ્યા. સાલોક્ય મુક્તિ એટલે ભગવાનના ધામમાં પ્રાપ્તિ. સારૂપ્ય મુક્તિ એટલે ભગવાન જેવું જ રૂપ ગોલોકમાં મળે અને ભગવાનના પાર્ષદ બનીને તમને ત્યાં રહેવા મળે. ભગવાનના જેટલા પાર્ષદો હોય છે ને એ ચતુર્ભુજ નારાયણ જેવા જ હોય, આબેહૂબ. તો એ સારૂપ્ય મુક્તિ કહેવાય. ત્રીજું કહેવાય સામીપ્ય મુક્તિ, એટલે કે પ્રભુની નિકટ એની સેવામાં રહેવા મળે. અને ચોથું સાયુજ્ય મુક્તિ, એટલે કે ઠાકોરજીના શણગાર, ઠાકોરજીના વસ્ત્ર, એના આભરણ બની અને તમને ભગવાનના શ્રીઅંગમાં સ્થાન મળે, એને કહેવાય સામીપ્ય. તો આ 4 પ્રકારની મુક્તિના કોન્સેપ્ટ ભક્તિ માર્ગમાં છે. એટલે તમે આરતી કરીએ છે ને ત્યારે 4 મુઠિયા મૂકીએ, ખબર છે? 4 બનાવી મુઠિયા પછી નોછા. તો એ ભાવ એનો શું છે? એ 4 પ્રકારની મુક્તિનો ભાવ છે. કે ઠાકોરજીના મુખારવિંદ જોયું અને એમ થયું કે મારે ક્યાં જન્મ માટે છૂટા નથી થવું, મારે તો ઠાકોરજીની વારે ઘડીએ સેવા કરવી છે. એટલે 4 પ્રકારની મુક્તિ ન્યોછાવર કરી અને ફેંકી દઈએ છે કે જેને જોઈતી હોય એ લઈ જાય, અમારે તો ઠાકોરજીની સેવા જ કરવી છે. કારણ કે મુક્તિ કરતા પણ ભક્તિને વિશેષ માનવામાં આવી છે. તો આપણે જ્યાં ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે, જે નરસિંહ મહેતાનું પણ ભજન છે કે નિત્ય સેવા નિત્ય ઉત્સવ નિરખવા નંદલાલ, વૈષ્ણવ જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મ અવતાર રે. અને આ કોઈ પુષ્ટિ માર્ગી નથી ગાયું, નરસિંહ મહેતાએ ગાયું છે. નરસિંહ મહેતાનો કાળ મહાપ્રભુજી પહેલાનો છે, 600 વર્ષ પહેલાનો છે. અને એમણે વૈષ્ણવતાની વ્યાખ્યા કરી છે કે વૈષ્ણવ જન તો મુક્તિ ન માંગે, કે એને જન્મ મરણમાંથી છૂટવું નથી. એને તો વારે ઘડીએ મનુષ્ય દેહ લઈ, વૈષ્ણવ દેહ લઈ અને ભગવત સેવા અને ભક્તિ કરવી છે. કારણ કે જે આનંદ ભક્તિ કરવામાં આવે છે એ મુક્તિમાં, અમે પહેલા જ કહ્યું ને, પેંડો થઈ જવું અને પેંડો ખાવો. તો પેંડો થઈ જવું એ મુક્તિ અને પેંડો ખાવો એનું નામ ભક્તિ. તે ભગવત સ્વરૂપના આનંદનો જે આનંદ છે એ એવો વિશેષ છે કે ભગવાનના ભળી જવામાં એટલો આનંદ આવતો નથી. તો આ મુક્તિના કોન્સેપ્ટ છે. મહાપ્રભુજી આપણે ત્યાં મુક્તિ કઈ સેવા ફલ, એટલે આપણે ત્યાં આખો સેવા ફલ નામનો ગ્રંથ 16 ગ્રંથમાંનો છેલ્લો ગ્રંથ કયો છે. અને એમાં સાયુજ્ય, અલૌકિક સામર્થ્ય અને લીલામાં સેવો ઉપયોગી દેહ, આ 3 ફલ સેવાના કયા. એક તો સાયુજ્ય એટલે કે ઠાકોરજીના કોઈ શ્રીંગાર રૂપે, માળાજીના પુષ્પ રૂપે એમાં જોડાઈ ગયું. બીજું અલૌકિક સામર્થ્ય, એટલે કે એવું તમને સામર્થ્ય આ જ દેહમાં મળે કે દેહના બંધનોથી મુક્ત થઈ આજ આંખે ઠાકોરજીના દર્શન થાય, આજ કાને સંભળાય, આજ સાક્ષાત તમારી સામે સ્વાનુભાવ એટલે પ્રગટ થઈ તમને અનુભવ કરાવે, એવું અલૌકિક સામર્થ્ય તમને મળે. અને ત્રીજું છે નિત્ય લીલાધામ, જે ઠાકોરજીનું છે, જ્યાં નિત્ય રાસ થાય છે અને વ્રજભક્તો બિરાજે છે, ત્યાં તમને સેવો ઉપયોગી દેહની પ્રાપ્તિ થાય. કે ત્યાં એવો અલૌકિક ગોપીજનનો દેહ તમને મળે કે અખંડ યુગલ સ્વરૂપની સેવામાં તમારો વાસ થાય. તો આ કોન્સેપ્ટ પુષ્ટિ માર્ગનો છે. તો આ મુક્તિના અનેક કોન્સેપ્ટો આપ્યા છે. જુદા જુદા લોકની ગતિની વાત છે કે જેને ભજો, બધા કેમ ગમે તેને ભજો, જવાનું તો એક જ ઠેકાણે છે ને, સાવ ખોટી વાત, અશાસ્ત્રોક્ત વાત છે.
જેને ભજો છો એને જ પામો છો. ગીતાજી વાંચો તો ખરા. દેવાન દેવ યજો યાંતિ મદભક્તા યાંતિ. જેને ભજો છો, જેમ મહાદેવજીને ભજનારા કૈલાસને પ્રાપ્ત થાય, રામચંદ્રને ભજનારા સાકેત ધામને પ્રાપ્ત થાય, શ્રી કૃષ્ણને ભજનારા ગોલોક ધામને પ્રાપ્ત થાય. આમ દરેકના એક વિશિષ્ટ લોક છે. એટલે લોકો ભલે બોલવામાં એમ કહી દે ગમે તેને ભજો, એક જ ઠેકાણે જો, એક જ ઠેકાણું છે નહીં. દરેકનું પોતાનું વિશેષ ઠેકાણું છે અને ત્યાં એની પ્રાપ્તિ થતી હોય છે. તો મુક્તિના આ બધા કોન્સેપ્ટો આપણે ત્યાં આપવામાં આવ્યા છે. તો આ બધાના કોન્સેપ્ટ કરતા આપણા આચાર્યો અને ભગવત એમ માને છે કે જે ઠાકોરજીની સન્મુખ એક વ્રજભક્ત બનીને સેવા કરવાનો આનંદ છે ને, એ સર્વોપરી આનંદ છે. એ મુક્તિ કરતા પણ વિશેષ છે. એટલા માટે નરસિંહ મહેતાએ પોતે કહ્યું કે વૈષ્ણવ જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર રે. પણ એ અવતાર કરતા એક તો અવતાર વૈષ્ણવને ત્યાં લઈને સેવા કરવું ને બીજું નિત્ય લીલામાં વ્રજભક્ત બની અને ઠાકોરજીની સેવામાં જવું, એ જ વૈષ્ણવની પરમ મુક્તિ કહી શકાય. તો આટલા ટૂંકમાં કોન્સેપ્ટ બતાવ્યા. અસ્તુ. પૂજ્યશ્રી બધી જ ફિલોસોફી અત્યાર સુધીની જે આચાર્યોએ આપેલી છે એ આ ચાર વસ્તુની ઇન્ટરપ્રિટેશનમાં જાય છે. એક તો જીવ એટલે કોણ, જગત એટલે શું, બ્રહ્મ એટલે કોણ અને માયાનું સ્વરૂપ શું છે. આ બાબતની ફિલોસોફી હોય છે. તો એમાં ખાસ મારે આપની પાસેથી જાણવું છે કે વિશિષ્ટ અદ્વૈત અને શુદ્ધ અદ્વૈત. શુદ્ધ અદ્વૈત આપણો પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત છે. તો વિશિષ્ટ અદ્વૈત અને શુદ્ધ અદ્વૈતમાં આ ચાર બાબતમાં શું તફાવત પડે છે? આપણા હિન્દુ ધર્મના 5 આચાર્યો વિશેષ રૂપે આપણે ત્યાં માનીએ. એટલે જેમ ક્રિશ્ચિયાનિટીમાં પોપ હોય ને એને હેડ કહેવાય, એમ હિન્દુ ધર્મમાં 5 પોપ કહેવાય કે જે સુપ્રીમ હેડ સ્થાને હિન્દુ ધર્મના બિરાજતા હોય, જેમને આપણે આચાર્ય કહીએ છીએ. તો શાંકર મતના શંકરાચાર્ય છે. એ જ રીતે વૈષ્ણવ મતના આપણે ત્યાં નિમ્બાર્કાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય અને વલ્લભાચાર્ય, આ 4 આચાર્યના ટોટલ 5 આચાર્ય. અને એમની બધાની એટલે કે વેદ, બ્રહ્મસૂત્ર અને ભગવદ્ ગીતા, આ 3 પ્રમાણ. મહાપ્રભુજી 4થું ભાગવતને લે છે, બાકી તો બધા આચાર્યો આ 3 પ્રમાણને બેઝ બનાવી અને બ્રહ્મ, જગત, જીવ અને માયા, આ 4 ઉપર પોતાની ફિલોસોફી આપતા હોય છે અને પોતાનું ભાષ્ય રજૂ કરતા હોય છે. અને જે પોતાનું ભાષ્ય આપે એને આચાર્ય કહેવાય. એટલે આ લોકોએ ભાષ્ય આપ્યા એટલે હેડ આચાર્ય રૂપે માનવામાં આવે. તો શ્રી શંકરાચાર્યજીનું જે માયાવાદ આપણે માનીએ છીએ, અદ્વૈતવાદ છે પણ માયાવાદ છે, કારણ કે માયાથી લિપ્ત બ્રહ્મ માનવામાં આવે છે અને માયાને એક વિશેષ શક્તિ માને છે કે એ શક્તિથી ભગવાને પણ કોઈ કાર્ય કરવું હોય, બ્રહ્મે એ પણ માયાનો આશ્રય કરી અને પછી કોઈ કાર્ય કરે છે. એટલે એને એ અદ્વૈતવાદને માયાવાદ તરીકે ઓળખીએ છીએ. વિશિષ્ટાદ્વૈતવાદ એ રામાનુજાચાર્ય, જે દક્ષિણ ભારતમાં વિશેષ રૂપે રામાનુજાચાર્યનો મત ચાલે છે. અને જે અદ્વૈત શુદ્ધાદ્વૈત એ વલ્લભાચાર્યનો વિષ્ણુ સંપ્રદાયને અંતર્ગત. બંનેમાં જો ભેદ જોવા જાવ, થોડું ફિલોસોફિકલ, થોડું બને તો સહેલી ભાષામાં સમજાવવાની કોશિશ કરીશ, કારણ કે આ તત્વો ખાલી એક વાક્યમાં સમજાવવા એવા નથી, કારણ કે ઘણી બધી ચર્ચાઓ આમાં હોય છે. કારણ કે જ્યારે કોઈ વાતની ચર્ચા આપણે કાઢતા હોઈએ છીએ, બ્રહ્મ ખાલી આટલો શબ્દ કહું યા અહમ બ્રહ્માસ્મિ કહું, તો એ ખાલી કોઈ વાક્ય નથી, એ જીવનની સૌથી મોટી સૂઝ છે કે હું બ્રહ્મ. એટલે હું બ્રહ્મ બોલું એ પહેલા મને હું બ્રહ્મ એ ભાન બી ન રહે, બ્રહ્મત્વ વ્યાપી જાય ત્યારે જ અહમ બ્રહ્માસ્મિનું જ્ઞાન થાય. કારણ કે સ્વર હોય, જેમ સારે ગમ, હવે હું સારે ગમ બધાની બોલી જાઉં, એનો અર્થ એ થઈ ગયું કે મને સરગમ આવડી ગઈ. સાની જગ્યાએ બોલાય ત્યારે સા. તો સરગમ એ શબ્દ નથી, એ સ્વર છે, એ સૂઝ છે. એ શબ્દોને ઘૂંટતા ઘૂંટતા સા ક્યાં આવે, કયો સા કહેવાય, એ સૂઝ પ્રગટ થાય. તો એમ બ્રહ્મ, જીવ, જગત અને માયા, આ ચારેયની ફિલોસોફી બધાએ આપી. વિશિષ્ટાદ્વૈત અને શુદ્ધાદ્વૈતનો ભેદ એ છે કે મહત્વનું, જેમ
શંકરાચાર્યજીથી લઉં તો એમને જગત મિથ્યા કહ્યું કે અવિદ્યા છે અને જગત પણ મિથ્યા છે. આ અજ્ઞાનને કારણે જેમ અંધારામાં દોરડું પડ્યું હોય ને સાપ દેખાય અને આપણને લાગે સાપ છે ને આપણે ડરી જઈએ, પણ એ અંધારાને કારણે છે. એમ આ માયાને કારણે, અવિદ્યાને કારણે આ જગત રૂપે બ્રહ્મ ભાસે છે. બાકી આ બ્રહ્મ જેવું જગત જેવું કંઈ છે જ નહીં. આ બધી અવિદ્યા જ છે. અજ્ઞાનને કારણે જગત દેખાય છે. એ રીતે વિશિષ્ટાદ્વૈતમાં સજાતીય, વિજાતીય અને અગત્ય ત્રણ ભેદ બતાવ્યા બ્રહ્મના. અને બ્રહ્મના ત્રણ ભેદમાં જેમ સજાતી એટલે એક જ ગાય હોય, ગાય જ હોય, સફેદ હોય, કાળી હોય, બ્રાઉન હોય, તો શું બ્રહ્મમાં આવા ભેદ સંભવ છે? તો કે ના. વિજાતીય એટલે એક ગાય છે, એક ભેંસ છે, તો ભેંસ છે તો બે બ્રહ્મ થઈ જાય, પેલામાં અનેક બ્રહ્મ થઈ જાય. એટલે અગત્ય એટલે ત્રીજો ભેદ જે બતાવ્યો એમાં કહ્યું બ્રહ્મના જુદા જુદા અંગ છે. આ બધા સહેલી ભાષામાં સમજાવું તો કે જેમ જગત પણ છે ને એ કારણ કે બ્રહ્મની પણ બે વસ્તુ માની મારા પૂજાચાર્ય, દેહ અને આત્મા. આ બે ભેદમાં તો દેહ રૂપે બ્રહ્મ એ જગત રૂપે પાસે છે. એટલે કે જગત બ્રહ્મનો એક અંગ છે. એટલે કે ગાયની મુખ જુદું છે ને પૂંછ જુદું છે, એના અંગ ભેદ છે. ભલે ગાય એક જ છે પણ એના અંગ ભેદ છે. એમ બ્રહ્મના પણ અંગ ભેદ છે. એટલે કે વિશિષ્ટતા છે એનામાં. એટલે કે મુખ જુદું હોય અને પૂંછ જુદી હોય. એમ બ્રહ્મમાં પણ બે વસ્તુ છે. એક એનો દેહ છે, એક એનો આત્મા છે. તો જેમ આત્મા છે એ તો સર્વમાં જીવાત્મામાં વ્યાપેલો છે, એ એક જ છે. એટલે અદ્વૈતવાદ તો છે જ કે એમાંથી જ પ્રગટ થાય, બધું બ્રહ્મમાંથી જ પ્રગટ થાય છે. પણ એમાં પણ જુદા જુદા અંગ ભેદ રહે છે. એટલે કે મુખ અને પૂંછનો જેમ ભેદ છે એમ આત્મા રૂપે પરમાત્માને જીવ છે, પણ જે જગત છે એ બ્રહ્મનો દેહ છે, શરીર છે. અને એ રીતે વિશિષ્ટ રૂપે અદ્વૈત કરવામાં આવે છે. અને મહાપ્રભુજી એમ માને છે કે બ્રહ્મમાં નથી સર્જન નથી વિસર્જન, બ્રહ્મ જ આવિર્ભૂત થાય છે જગત રૂપે. અને વિકૃત પરિણામવાદ અને અવિકૃત પરિણામવાદ બે પ્રકારના. જેમ દૂધમાંથી દહીં થાય પણ દહીંમાંથી દૂધ ન થઈ શકે, અને આને કહેવાય વિકૃત પરિણામ. બીજું કે અવિકૃત, રબડને ખેંચો તો લાંબુ થાય, છોડી દો તો પાછું રબડ જેવું થઈ જાય. એમ બ્રહ્મ અવિકૃત પરિણામવાદ વાળું છે કે બ્રહ્મ જ્યારે લીલા કરવા ઈચ્છે ત્યારે પોતે જગત રૂપે પરિણમિત થાય છે. અને જ્યારે લીલા સમેટવી હોય ત્યારે જેમ કાચબો પોતાની ઇન્દ્રિયો લઈ લે એમ પાછું અંદર સમાઈ જાય. પણ માયા તો ભગવાનની દાસી છે, એ બ્રહ્મને લિપ્ત કરી શકતી નથી. બ્રહ્મની આજ્ઞા પ્રમાણે માયા કાર્ય કરે છે. એટલે બ્રહ્મ શુદ્ધ છે, એને માયાથી લિપ્ત થવું પડતું નથી, એના આધીન થવું પડતું નથી. એટલે કહ્યું શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ. બ્રહ્મવાદ તો છે, પેલામાં વિશિષ્ટમાં બ્રહ્મવાદ તો છે, બધું બ્રહ્મમાંથી પણ વિશિષ્ટ એટલે કે ભગવાન જો અનુભવાય છે તો એ પણ ગુણરૂપ છે, એમાં ગુણ છે, નિર્ગુણ નથી. એટલે સગુણ માન્યા રામાનુજાચાર્ય કે જો તમે એને અનુભવ કરો છો તો ગુણ વગર અનુભવ ન થઈ શકે. એટલે વિશિષ્ટતા બ્રહ્મમાં આવી. અને વિશિષ્ટ બ્રહ્મનો અદ્વૈતવાદ તો વિશિષ્ટાદ્વૈતવાદ. કારણ કે ત્યાં અભાવ ચતુર્વિધની ચર્ચા આવતી હોય, પ્રાગ અભાવ, પ્રધ્વંસ ભાવ, અન્યોન્ય ભાવ ને અત્યંત. વેદાંતમાં ઘણી બધી આવી ચર્ચા છે, અત્યારે બહુ નથી કર્યો. તો પ્રાગ એટલે જન્મ પહેલા એ વસ્તુ ન હોય તો ત્યારનો એનો અભાવ હોય છે. જેમ બીજ હજી વાવ્યું ના હોય ને ઉગે નહીં તો એ પ્રાગ. પ્રધ્વંસ નાશ થઈ જાય પછી એનો અભાવ છે. અત્યંતા ભાવ સંપૂર્ણ નાશ. અને અન્યોન્ય ભાવ એટલે કે આ ખુરશી છે તો આ ટેબલ નથી, ને ટેબલ છે તો આ ખુરશી. એવી ઘણી બધી ચર્ચા તર્કની, હમણાં એમાં નથી જતો. પણ ગુણાત્મક બ્રહ્મને માનવા આવે કે એનામાં ગુણ છે વિશિષ્ટ, અને અદ્વૈત રૂપે એના અંગ રૂપે આ જગત છે. અને જગત મિથ્યા નથી, કારણ કે બ્રહ્મમાંથી જગત પ્રગટ થયું છે. જે માયાવાદમાં જગતને મિથ્યા માનવામાં આવ્યું છે, તો રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈતમાં એને મિથ્યા નથી માનતા, બ્રહ્મનું અંગ માને છે. એ જ રીતે વલ્લભાચાર્ય પણ જગતને બ્રહ્મથી જુદું નથી માનતા, એનો જ આવિર્ભાવ અને તિરોભાવ માને છે. આ સંક્ષિપ્તમાં, બાકી ઘણી બધી ચર્ચા છે. અસ્તુ. મારા પ્રશ્ન પૂરા થયા છે. બીજા કોઈને પૂછવું હોય તો તૈયાર રાખે. હા, એમાં શું છે તું કહે ને
ભાગવત એવો સમુદ્ર છે કે સમુદ્ર કિનારે 3 પ્રકારના લોકો જાય. એક ખાલી રેતી ભેગી કરનારા જાય, બીજા એમાં છીપલા વીણવા માટે જાય, અને ત્રીજા અંદર ડૂબકી મારી રત્નો કાઢવા જાય. તો 3 પ્રકારના શ્રોતા, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. તો ભાગવત કોઈના મુક્તિ માટે જ કરવી એટલે કે ત્યારે આપણે એમ કીધા ને રેતી ભેગું કરવા જેવું કીધું કે યા છીપલા વીણવા જેવું, સાધારણ ભાષામાં કહું તો એનો ઉત્તમ વિનિયોગ ન પણ થઈ શકે છે, એનો નિષેધ નથી. જો કોઈ કાર્ય કરવાનું હોય અને કોઈ શ્રેષ્ઠ લક્ષ્ય સાથે કરો, એનો ઉત્તમ વિનિયોગ ન કહેવાય, પણ એનો પ્રકાર છે. જ્યારે કોઈની મુક્તિ યા કોઈની મૃત્યુ થઈ હોય અને એની પાછળ તમને એમ લાગે કે આનો આત્મોદ્ધાર થાય, એના માટે ભાગવત કરાવો તો એ કથા ધૂમકારીની છે ને થઈ શકે. પણ શ્રેષ્ઠ એ છે કે ભગવત ભાવ અને ભક્તિની પ્રાપ્તિ માટે આપણે કરાવીએ. બીજી વાત છે શ્રાદ્ધ. તો એ શ્રાદ્ધ ને બધું જ કરવું જોઈએ વૈષ્ણવે. એના બધાના પોતપોતાના રિવાજો પણ એમાં હોય છે. કારણ કે હું કોઈ એક વાત કહીશ તો ઘણાને પછી ક્રોસ થશે. એટલે તમારી જે કુળ પરંપરા હોય એ પ્રમાણે તમારે શ્રાદ્ધ કરવું જોઈએ. પૂર્વમાં જે વાત કરી કે આવા સ્થાનો પણ છે કે જ્યાં એકવાર કર્યા પછી ફરી કરવું નથી હતું, તો એનું પણ વિધાન આપણે ત્યાં છે, એ થઈ શકે છે. પણ મહત્વની વાત અમુક વસ્તુમાં એવી હોય છે કે તમારા કુળની પરંપરા, તમારી પરંપરા પ્રમાણે જે પ્રમાણે શ્રાદ્ધ આદિ વિધિ કરતા હોય એ રીતે તમારે કરવી જ જોઈએ. આ નિયમ છે. પ્રણામ છે. આપણે વૈષ્ણવ બધા કંઠી પહેરતા હોય છે, તો એ મતલબ યંગસ્ટર્સ અત્યારે એવું બોલે છે મને વાગે છે ને મને નથી ફાવતું ને બધું, તો એ મતલબ એ લોકોના માટે કંઈક એવા આપણા શબ્દો કે જે એમ તો સોફ્ટ હવે આવે છે કંઠી, પણ આપણે જો બેઝિક વસ્તુ કેમ આપણે હાથમાં નથી પહેરતા, કેમ માથે નથી પહેરતા, કેમ પેટમાં નથી પહેરતા, કેમ પગમાં નથી પહેરતા, કેમ કંઠી જ ક્યારે આપણે વિચાર કર્યો કંઠમાં જ કેમ? જો આપણું શરીર છે ને 2 ભાગમાં વહેંચાયેલું છે, મસ્તક અને ધડ. આપણે ભણતા નાનપણમાં 2 ભાગ, મસ્તકમાં જ્ઞાન હોય અને ધડમાં કર્મ હોય, અને આ બંનેને જોડે કંઠ એ ભક્તિ રૂપ માનવામાં આવ્યું છે કે આપણે ગળામાં તુલસીજી ધારણ કરીએ એટલે આપણું જ્ઞાન અને આપણું કર્મ આ બંને ભક્તિ રૂપ થાય, એટલા માટે કંઠી પહેરતા હોઈએ છીએ કંઠમાં. હવે બને તો સોફ્ટ કંઠી ગોતવી જોઈએ, પણ આપણે ત્યાં એમ કહેવાય છે કે કંઠી અને તિલક ધારણ કર્યા વગર તમે કોઈ પણ સત્કર્મ કરો છો તે ફલિત નથી થતા. એટલે દીક્ષાના ક્રમમાં કંઠીને નિતાંત આવશ્યક માનવામાં આવી છે. અને એ કંઠી ખાલી કોઈ શો ઓફ કરવા માટે કે હું આ સંપ્રદાયનો છું એનો કોઈ સિમ્બોલ કે લોગો કે એવું નથી. કંઠી આખી શાસ્ત્રના આરાધનના ભાગ રૂપે છે કે જ્યારે તમે એને ધારણ કરો છો ત્યારે ઈશ્વર સાથે તમે જોડાયેલા રહો છો. અને ઈશ્વર સાથે, કારણ કે એને પણ ઈશ્વરનું રૂપ માન્યું છે. ભગવત સ્વરૂપ તો આપણે જોડે લઈને ફરતા નથી રોજ, પણ આ કંઠીને પણ ભગવત રૂપ માન્યું છે. અને 2 કંઠી એટલા માટે કે 2 મંત્રની દીક્ષા આપણે લઈએ છીએ, અષ્ટાક્ષર અને પંચાક્ષર. 2 મંત્રની દીક્ષા લેવાને કારણે 2 કંઠી આપણે ધારણ કરતા હોઈએ છીએ. કારણ કે એક અષ્ટાક્ષરથી નામ લેવાનો અધિકાર મળે છે અને પંચાક્ષરથી ભગવત સ્વરૂપ સેવાનો અધિકાર મળે છે. એટલે આપણે ત્યાં એમ કહેવાય 2 કંઠી નાની કનિક ભાવ, એક ઠાકોરજી અને સ્વામીજીના ભાવથી, એક ગુરુ અથવા ભગવાનના ભાવથી. એટલા માટે આ 2 કંઠી ધારણ કરવી જોઈએ. અને શાસ્ત્રનું વિધાન એવું કહે છે કે કંઠી ધારણ કર્યા વગર એક ડગલું પણ ચાલો તો તમે પાપના ભાગી થાવ છો, એવું શાસ્ત્ર કહે છે. કે બને તો એક ડગલું નહીં ભરવું. જૂના તો એમ કહેતા કંઠી તૂટી જાય તો ત્યાં જ ઉભા રહી જાઓ અને પછી એને જોડી અને પછી જ તમે જાઓ. કારણ કે ઠાકોરજીના સ્વરૂપ તો નથી હોતા, તો આપણે જે ભોજન કરતા હોય આ બધો કંઠીને પણ ભોગ ધરી શકાય એવો પ્રકાર પુષ્ટિ માર્ગમાં છે. કે તો બીજું કંઈ નથી કરી શકતા તો તમારી કંઠીમાં ઠાકોરજીનો ભાવ કરી જે વસ્તુ ગ્રહણ કરવાના હોય એ એમને ધરી અને પછી તમે ગ્રહણ કરી. લે ચાલતા ફરતા હરતા 24 કલાક
કંઠી રૂપે ભગવાન તમારી સાથે છે, આવો ભાવ આપણે ત્યાં છે. એટલે કંઠી ધારણ કરવી જોઈએ, પણ સોફ્ટ કંઠી ધારણ કરવી જોઈએ, એટલે વાંધો ના આવે.